68મી શાળાકીય રાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ રમત ગત તારીખ 20 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર 2024 દરમિયાન મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાઈ હતી. 68મી શાળાકીય રાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ રમત ગત તારીખ 20 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર 2024 દરમિયાન મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાઈ હતી, જેમાં અંડર 14, 17 અને 19 ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં આખા દેશમાંથી લગભગ 28 જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો, જેમાં અંડર 14 બહેનોની કેટેગરીમાં ગુજરાતની ટીમ પ્રથમ મેચ જમ્મુ કાશ્મીર અને બીજી મેચ પંજાબને હરાવી હતી. સેમીફાઇનલ મેચમાં મહારાષ્ટ્રને હરાવી તેઓએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં મધ્યપ્રદેશની ટીમને 2-1થી હરાવી ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ટીમમાં ભરૂચની પલ અમિત ચાવડા અને ખનક શ્યામ પટેલે સુંદર દેખાવ કરી ગુજરાતની ટીમને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ ઉપરાંત અંડર 14 ભાઈઓની ટીમ પ્રથમ મેચ વિદ્યા ભારતી 2-1 અને બીજી મેચમાં બિહાર 2-0થી હરાવી સેમીફાઇનલમાં મધ્યપ્રદેશ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ગુજરાતની ટીમે પંજાબને 2-0થી હરાવી બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો હતો. ભાઈઓની ટીમમાં ભરૂચ જિલ્લાના 3 ખેલાડીઓ હતા, જેમાં નિવાન જગેશ શાહ, કશ્યપ નિલેશ પટેલ અને વ્રજ પટેલ. આમ અંડર 14 ભાઈઓ અને બહેનોની ટીમે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આ સિવાય સિંગલ્સ સ્પર્ધામાં નિવાન જગેશ શાહે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આમ નિવાન શાહે ટીમ રમતમાં બ્રોન્ઝ અને ઇન્ડિવિઝ્યુઅલમાં સિલ્વર મેડલ મેળવી ભરૂચના પ્રથમ ખેલાડી છે, જેમને શાળાકીય સ્પર્ધામાં 2 મેડલ પ્રાપ્ત કર્યા છે. આ તમામ ખેલાડીઓ પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ રમવા ગયેલ હતા અને આ તમામ ખેલાડીઓ લવ ઓલ ટેનિસ એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓના કોચ રાજનસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. આ ખેલાડીઓએ ખૂબ મહેનત કરી હતી અને તેઓએ ભરૂચ અને સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે. તેનો ગર્વ છે. આ પ્રસંગે તેમના માર્ગદર્શક એવા આર્ચી ગોહિલ અને મહિદીપસિંહ ગોહિલે તેમજ એમેચ્યોર સોફ્ટ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી હસમુખ વેગડાએ તમામને અભિનંદન આપ્યા છે. હું આર્ચી ગોહિલ લવ ઓલ ટેનિસ એકેડેમીની કોચ. મારે ત્યાં મહિદીપસિંહ ગોહિલ અને રાહુલ પાટીલ પણ કોચિંગ આપે છે. આ વર્ષે 68th નેશનલ સ્કૂલ ગેમ્સની ટુર્નામેન્ટ મધ્યપ્રદેશ દેવાસમાં યોજાઈ હતી. તેમાં અંડર 14, અંડર 17, અંડર 19 ભાઈઓ બહેનોની સ્પર્ધા હતી, જે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા યોજાવે છે. આ ટુર્નામેન્ટમાં ખનક પટેલ અને પલ ચાવડા, જે અંડર 14 ગર્લ્સ કેટેગરીમાં રમતા હતા, તેઓએ ટીમ ઇવેન્ટમાં ખૂબ સારો દેખાવ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, જે સર્વ ભરૂચ અને ગુજરાત માટે ખૂબ પ્રાઉડ મોમેન્ટ છે. તે સિવાય નિવાન શાહ અને કશ્યપ પટેલ અંડર 14 બોયઝ કેટેગરી ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. એના સિવાય નિવાન શાહે ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. તેઓની સખત મહેનત, જે 4 થી 5 કલાકની દિવસની એ મહેનત કરે છે, પ્રેક્ટિસ કરે છે, તેનો જ આ ફળ છે. એના સિવાય ડીએસડીઓ રાજનસિંહ ગોહિલ એ લોકોને જે ટિપ્સ આપે છે રમવા માટે, તે એ લોકોને આ મેડલ રિઝલ્ટ લાવવા માટે કામ લાગી છે. મારું નામ પલ અમિત ચાવડા છે. હું લવ ઓલ ટેનિસ એકેડેમીમાં કોચિંગ લઉં છું. હાલમાં 68 નેશનલ સ્કૂલ ગેમ્સ મધ્યપ્રદેશ દેવાસ ખાતે યોજાઈ હતી. એમાં અંડર 14 ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. અમારા કોચેસ રાજન સર, ગુલ સર, આર્ચી મેમ અને રાહુલ ભૈયા અને મારા પેરેન્ટ્સના હું ખૂબ આભાર માનું છું કે એમના સપોર્ટ અને એમની ગાઈડન્સના લીધે જ આજે અમારા મેડલ પ્રાપ્ત કર્યો છે. મારું નામ ખનક પટેલ છે. હું લવ ઓલ ટેનિસ એકેડેમીમાં મહિદીપસિંહ ગોહિલ, રાહુલ પાટીલ અને આર્ચી ગોહિલ પાસે કોચિંગ લઉં છું. અમે રોજ 5 કલાક પ્રેક્ટિસ કરીએ છીએ અને અમે અત્યારે હાલમાં 68th નેશનલ સ્કૂલ ગેમ્સમાં રમવા ગયા હતા. એમાં અંડર 14 ગર્લ્સે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મારા પેરેન્ટ્સ, કોચિસ અને બધાને જ અમારી ઉપર પ્રાઉડ છે.